તો આજનો આ વિડીયો છે આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે ક્રિએટ કરવું, મતલબ કે એના સેટિંગ કેવી રીતે કરવા. આના સેટિંગ કરવા પણ જરૂરી છે. તેના માટે આપણે યુટ્યુબ એપ્લિકેશન ખોલશું ને એની ઉપર પેન્સિલ જેવું જે આઇકન દેખાય છે તેને પર ક્લિક કરશું. તેના પર ક્લિક કર્યા બાદ આપણે યુટ્યુબ ચેનલનું કયું નામ નાખવાનું છે તે અહીં નેમ પર નાખવાનું છે. અહીં પર એ નાખ્યા પછી થોડીક વાર લોડિંગ લેશે તો એ કરી દેવાનું. અહીં આપણા ચેનલનું હેન્ડલ જે તમારે નાખવું હોય તમે નાખી શકો છો. હેન્ડલ લખ્યું ને એની ઉપર તે નાખ્યા બધા યુઆરએલ છે. તમે કોઈ પણને લિંક શેર કરશો તો એપ્લિકેશન યુટ્યુબ ચેનલ ઓટોમેટિક ખુલી જશે. અહીં ડિસ્ક્રિપ્શન છે, અહીંયા તમે ડિસ્ક્રિપ્શન નાખી શકો છો જે તમારા યુટ્યુબ ચેનલની નીચે દેખાશે. મારે આગળ નથી નાખવી. અહીં ફોટો નાખી શકો છો. ગેલેરીમાંથી એક પણ ફોટો સિલેક્ટ કરીને ફોટો નાખી દેવાનો છે એમાં. ત્યારબાદ બેક ફોટો અહીંથી નાખી શકો છો. ત્યારબાદ એટલું સેટિંગ કર્યા પછી આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ગયા બાદ અહીં આપણે વાઇટ સ્ટુડિયો ક્લિક કરવાનું, સર્ચ કરવાનું. અહીં નીચે વાઇટ સ્ટુડિયો આવી જશે. વાઇટ સ્ટુડિયો ઓપન કરવાનું. ઓપન કર્યા બાદ અહીં નીચે કોર્નરમાં તમને એક દેખાશે ગોળ મીંડા જેવું, તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ ચેનલ પર જવાનું છે. અહીં નીચે ચેનલ લખી ગયેલું છે. ચેનલ પર ક્લિક કર્યા બાદ અહીં પહેલાં બેસિક ઇન્ફોમાં તમારે હેશટેગ નાખવાના હોય છે, જે કે તમે કેવી રીતના વિડીયો બનાવો છો, કોઈ પણ કેટેગરીના બનાવતા હોય તે અહીં નાખવાના છે. કમસે કમ इसमें 500 અંક તક નાખી શકીએ આપણે, જે તમે અહીંથી નાખી શકો છો, જે કે મેં નાખ્યા છે તેવી રીતે. તેના બાદ અહીં ક્લિક કરવાનું છે એડ ફોર સેટિંગ પર. ત્યાં કિડ્સ માટે અને મતલબ કે બાળકો માટે અને મોટા લોકો માટે એટલે અલગ અલગ કેટેગરી હોય. તેના માટે તમે કિડ્સ માટે બનાવતા હોય, માનો કે છોકરાઓ માટે વિડીયો બનાવો તો એસ પર ક્લિક કરવાનું છે, એસ મોડ ફોર કિડ્સ. અને તેના માટે ના બનાવતો તો અહીં નો ફોર કિડ માટે સિલેક્ટ કરવાનું છે. તે થયા બાદ અહીં વેરીફાઈ કરી લેવાના તમારા મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે વેરીફાઈ ફોન નંબર તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારો એમાં નંબર નાખશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી આવશે એટલે તમારું વેરીફાઈ થઈ જશે. આ પણ થઈ જાય. એ વિડીયો કોલ આવશે તમને, ગૂગલમાં મેલ આવશે, મેલમાં જઈને તમે વિડીયો કોલ કરશો એટલે તમારું ચેનલ વેરીફાઈ થઈ જાય. હું તમને અત્યારે કરીને ના બતાવી શકું કેમ કે વર્ષમાં 3 ઈમેલ આઈડી તમે વેરીફાઈ કરી શકો. મારી જે થઈ ગઈ છે અત્યારે એટલે નહીં થાય. ઓકે, તો તેના બાદ અપલોડ ડિફોલ્ટ પર ક્લિક કરવાનું છે. અપલોડ ડિફોલ્ટ પર ક્લિક કર્યા બાદ ટાઇટલ, જેમ કે તમારો વિડીયોનો કોઈ પણ ટાઇટલ તમે નાખી શકો છો. તો અહીં વિડીયોનો ટાઇટલ નાખવાનો છે જે તમારા આગળના ઓલામાં શો કરશે. અને અહીં ડિસ્ક્રિપ્શનમાં તમે કેવી રીતના વિડીયો બનાવો છો તે લખી શકો છો, એ પણ શો કરશે આગળ, તમારા યુટ્યુબ ચેનલની આગળ શો કરશે. અને અહીં કેટેગરી કે તમે કેવી રીતના વિડીયો બનાવો છો. જો તમે ગેમિંગ વિડીયો બનાવતા હોય તો ગેમિંગ વિડીયો ઉપર ક્લિક કરી શકો, જેમ કે શોર્ટ વિડીયો બનાવો, એન્ટરટેનમેન્ટ
વિડીયો બનાવું છું તો અહીં એન્ટરટેનમેન્ટ ક્લિક કરવાનું છે. એન્ટરટેનમેન્ટ ક્લિક કર્યા બાદ અહીંયા આપણે વિડીયોની લેંગ્વેજ કે તમારો વિડીયો કઈ લેંગ્વેજમાં છે, જેમ કે ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં ક્લિક કરવાનું, હિન્દીમાં હોય તો હિન્દીમાં ક્લિક કરવાનું. જેમ કે મેં અહીં હિન્દીમાં સિલેક્ટ કર્યું છે. મારી બીજી આઈડી છે એટલે હિન્દી છે, નકર તો આ ચેનલ પર હું ગુજરાતીમાં જ બનાવું છું એટલે આ ચેનલમાં મારો ગુજરાતી કેટેગરી છે. તમારે જે હોય તમારે ક્લિક કરી લેવાનું. એટલું થયા બાદ અહીં સેવ પર ક્લિક કરવાનું છે. સાઈડમાં સેવનું ઓપ્શન બતાવે છે, અહીં ક્લિક કરવાનું છે. એટલું કર્યા બાદ તમારું ચેનલ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ આવી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.